કબંદા એક રાક્ષસ છે. ટ્રેલરમાં જેટલું દેખાય છે ને એ એક બહુ જ નાનો પાર્ટ છે. આઈ વોઝ વેરી હેપી દેટ બધાને બહુ ટીઝર અને ટ્રેલર બી ગમ્યું. ટ્રેલરને બી બહુ જ વધારે શેર્સ, એટલે 13,000 14,000 એવા શેર્સ એ પકડી રાખે છે. પણ એના કરતાં સ્ટોરી બહુ જ વધારે છે, બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ ને લેયર્ડ સ્ટોરી છે, જે મને પર્સનલી એઝ એન એક્ટર બહુ ગમે છે. એટલું સીધું નથી કે તમે જો ટીઝર ટ્રેલરમાં જોઈ રહ્યા છો બ્લાઇન્ડ ગર્લ છે તો બ્લાઇન્ડ ગર્લ છે, રાક્ષસ છે તો રાક્ષસ છે, નોર્મલ છે તો નોર્મલ છે. એમનું 3 કલાક લાગતા હતા કબંદાના મેકઅપમાં અને અવાજ માટે અમે સીની બ્રીથિંગ સ્ટન્ટ્સ છે ફિલ્મમાં, જેમ તમે ટ્રેલરમાં જોયું કે પાણીમાં અલગ અલગ સિક્વન્સીસ છે, એટલે આખી ફિલ્મ બધા માટે ચેલેન્જિંગ હતી. ધારો કે શ્યામ આખા ફિલ્મમાં ટોઝ પર જ છે. એકવાર દાંતમાં પણ મેકઅપ થઈ ગયો તો કંઈ ખાઈ ના શકું, કંઈ નહીં. એટલે શૂટ પર આવતા પહેલા જે ખાઈ લીધું એના પછી સીધું પેકઅપ, પછી બીજા દિવસે વિચારવાનું. હેલો, મારું નામ છે તર્જની ભાડલા અને મારા સાથે છે શ્યામ નાયર. અમારી ફિલ્મ કબંદા આવી રહી છે 29th મેના, અને આજે એના વિશે અમે એક પોડકાસ્ટ કર્યું છે સિનેમા સાહિત્ય સાથે. તો પ્લીઝ સિનેમા સાહિત્યના પેજને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. કેમ છો દોસ્તો, હું છું પાર્થદેવ અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. 29મી મે કબંદા ફિલ્મ રિલીઝ થઈ રહી છે. મને એનું ટીઝર અને ટ્રેલર ખૂબ જ ગમ્યું છે. ઇન્ટરેસ્ટિંગ છે, રોમાંચક છે. ધુઆધાર ફિલ્મ રેહાનભાઈ ચૌધરીએ જે ડિરેક્ટ કરી હતી એ ફિલ્મના ડિરેક્ટર છે. અને મારી સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ, બે મુખ્ય પાત્રો મારી સાથે છે, તર્જની ભાડલા અને શ્યામ નાયર. સૌથી પહેલાં તો વેલકમ સિનેમા સાહિત્યમાં. થેન્ક યુ સો મચ. તમે જ્યારે પેલું ટીઝર કપાયેલું જોયું ત્યારે તમારી શું ફિલિંગ હતી? મને તો ઓનેસ્ટલી આઈ વોઝ નર્વસ, અને મને ખાસા બધા ફોન્સ આવ્યા હતા ઇન્ડસ્ટ્રીમાંથી જ લોકોના, ફ્રેન્ડ્સના. જય બોર્ડસનો કોલ આવ્યો હતો, અભિનય સરનો કોલ આવ્યો હતો કે ટીઝર બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, અને બધાનો જ રિવ્યૂ હતો કે મ્યુઝિક બહુ જોરદાર લાગે છે. સો આઈ વોઝ વેરી હેપી દેટ બધાને બહુ ટીઝર અને ટ્રેલર બી ગમ્યું. ટ્રેલરને બી બહુ જ વધારે શેર્સ, એટલે વ્યૂઝ ને બધું તો હોય જ, પણ શેર્સ જે હોય ને એ બહુ જ બધા પેજીસ પર આમ 13,000 14,000 એવા શેર્સ છે, which means કે it's something that people are interested in. રાઈટ. કેમ કે ગુજરાતી ફિલ્મોમાં એવું બહુ લાગે આમ અંગત રીતે કે ટ્રેલર ટીઝર એટલા સરસ જો હોય ને તો વધારે લોકો તરત જ જોડાઈ જાય. એટલે અમે જે મહેનત કરી આટલા ટાઈમ સુધી એ કેવી રીતે બહાર આવે છે ને, કેમ કે એક હોય ને કે આ વાર્તા તમારે કેવી છે, કેવી રીતે તમે લોકો સુધી પહોંચાડવાના, અને ટીઝર ટ્રેલર એક એવો સાધન હોય છે જેનાથી તમે લોકોને કાં તો અંદર ખેંચી શકો, કાં તો ત્યાં જ એમનો ઇન્ટરેસ્ટ પડી જાય. એટલે કેટલી પણ સારી ફિલ્મ હોય, તમારું ટીઝર ટ્રેલર સારું ના બન્યું હોય તો એનાથી ઇન્ટરેસ્ટ વધે અને ઘટે બંને થાય. એ વી વેરી હેપી કે ટુ સી દેટ કે પીપલ આર ઇન્ટરેસ્ટેડ. રાઈટ. કબંદા, એનો મને અર્થ, એ શબ્દ વિશે થોડી વાત કરો. કબંદા એક રાક્ષસ છે, આમ થોડું માઇથોલોજીથી ઇન્સ્પાયર્ડ, બટ નોટ એક્ઝેક્ટલી ફ્રોમ આપણી માઇથોલોજી. અને રાક્ષસ ગ્રીડ અને એટલે લાલચ અને અર્ધ સત્ય, હાફ નોલેજ, આ બંનેનું એક પ્રોટેક્ટર જેવું છે. એટલે એ કેવી રીતે એનું અડેપ્ટેશન ફિલ્મમાં છે, કેરેક્ટર્સ સાથે કેવી રીતે વણાય છે, અને આ કેરેક્ટર્સના લાઈફમાં કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થાય છે, એ આખું વધારે ફિલ્મમાં જોવા મળશે. પણ બેઝિકલી એક રાક્ષસ છે, અને એનું એક મોડર્ન અડેપ્ટેશન જેવું ટાઈપનું છે. રાઈટ. જે રાક્ષસનું પાત્ર ભજવી રહ્યો છું એનું નામ કબંદા છે, અને એની જે દુનિયામાં, એટલે એનું નામ છે કબંદા. રાઈટ. તો આ વાર્તા જ્યારે તમે સાંભળી બંને, તો પેલું શું રિએક્શન હતું? અલગ જોનર છે આ. ફિલ્મમાં ટ્રેલરમાં જેટલું દેખાય છે ને એ એક બહુ જ નાનો પાર્ટ છે, અને એની આખી ફીલ, જે ટ્રેલરની ઇન્ટેન્સિટી છે, આખી ફિલ્મની ઇન્ટેન્સિટી એવી જ છે. અને આખી ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી, લાઈક મેં પર્સનલી જોઈ છે, એટલે મને એવું લાગે છે કે એ પકડી રાખે છે. પણ એના કરતાં સ્ટોરી બહુ જ વધારે છે, બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ ને લેયર્ડ સ્ટોરી છે, જે મને પર્સનલી એઝ એન એક્ટર બહુ ગમે છે. કે ઇટ્સ જસ્ટ નોટ એન એક્સપિરિયન્સ. એ કેરેક્ટર સાથે તમે બહુ કનેક્ટ થાવ છો, અને એની સ્ટોરીમાં તમે પોતાને ક્યાંક મૂકો છો કે આ મારી સાથે થાય તો હું શું કરત, એવું. એટલે એટલું સીધું નથી કે તમે જો ટીઝર ટ્રેલરમાં જોઈ રહ્યા છો બ્લાઇન્ડ ગર્લ છે તો બ્લાઇન્ડ ગર્લ છે, રાક્ષસ છે તો રાક્ષસ છે, નોર્મલ છે તો નોર્મલ છે. એમનું જે બેક સ્ટોરી, જે રીતનું એમનું લેયરિંગ છે કેરેક્ટરનું, એમાં ઘણા જેવા શેડ્સ છે કે જે તમને એવું લાગે કે યાર ઓકે, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કેમ ફ્લેટ નથી કેરેક્ટર્સ, 3 ડાયમેન્શનલ છે, તો તમે એઝ એક્ટર્સ તમને ભજવામાં તમને બહુ જ મજા આવે. તમારું કેરેક્ટર તો આખું અવાજમાં બહુ ફેરફાર કર્યો છે, આખું પ્રોસ્થેટિક, એ આખી પ્રોસેસ વિશે. તો 3 કલાક લાગતા હતા કબંદાના મેકઅપમાં આવવા માટે, અને એને પછી 2 કલાક લાગતા હતા એને કાઢવા માટે. કે જે પેલું કપડાં ઘસવા, વાસણ ઘસવા જે પેલો તારવાળો હોય, ચિકાસવાળો હોય, તો એના માટે જે વાપરી, એનાથી મારે પેલું મેકઅપ કાઢવું પડતું, બિકોઝ એ સ્કિન સાથે એકદમ આમ અટેચ થઈ જતું હતું.
હા, પણ એ જ છે કે એ જે 3 કલાક મેકઅપ થતું હતું મેન્ટલી એ પ્રોસેસમાં જવું બહુ જ ઇઝી છે. વન્સ એકવાર તમે પોતાની એ રીતે જોઈ લો તો પછી કબંદાના કેરેક્ટરમાં જવું થોડું સહેલું થઈ જતું. અને પછી એની જે ચાલ ઢાલ જે ડિઝાઇન પ્રોસ્થેટિક્સ તો ઓબ્વિયસલી એક રીતે તમારા માટે એક એડ્સ હોય ટુ હેલ્પ યુ. પણ જે રીતનું જે મારે આખા ટાઈમે ટોસ પર જ ચાલ્યો છું, જે તમે ટીઝર ટ્રેલરમાં એનો શોર્ટ બી રાખ્યો છે, જે બિહેવિયર પેટર્ન છે મેં હાઈનાથી લીધેલું. ઓકે, અને રેફરન્સ. હા, કેમ કે હવે ઓટીટીના લીધે તમે આ જે જોનરની ફિલ્મો છે તમે બહુ બધું જોયું છે. જો સો મચ કન્ટેન્ટ અવેલેબલ, તો ક્યાંય બી એ તમને કોઈ રેફરન્સ ના લાગે અને કેરિકેચર ના લાગે. તો એને અલગ કરવા માટે હતું કે હું એનિમલ કિંગડમમાં આનું કંઈક રેફરન્સ લઉં. તો હાઈના વોઝ માય રેફરન્સ ફોર બિહેવિયર અને એના માટે. અને અવાજ માટે મેં સીની બ્રીધિંગ જે એ મેં ત્યાંથી ટ્રેલરના એન્ડમાં સંભળાય છે. હા, એ મેં ત્યાંથી લીધેલું. તો દેટ વોઝ માય હોમવર્ક ઇન અ સ્મોલ વે, વોટ એવર આઈ કુડ ડુ ટુ રાઈટ. મેક ઇટ ડિફરન્ટ. ને આ બહારનું હતું, પણ મેન્ટલી તમે અંદર જવા માટે કંઈ હા, રેહાનભાઈની બ્રીફ આમ શું હતી? એ હતું કે આ અનપ્રિડિક્ટેબલ લાગવો જોઈએ. જેટલો આનાથી ઘીન આવે પણ એટલો એનો વલ્નરેબલ મુમેન્ટ બી લાગવો જોઈએ. બિકોઝ એ બહુ જ મેન્યુપ્યુલેટિવ છે, જે તમને ટ્રેલરમાં બી દેખાય છે. ખાલી બીવડાવતો નથી, એની સાથે સ્વીટ બી બનવા જાય છે, બધી રીતે છે. તો એ અનપ્રિડિક્ટેબલ બિહેવિયર વોઝ ધ મોસ્ટ, કે જ્યારે પણ કોઈ સીન જોતો હોય લોકોને ખબર ના પડવી જોઈએ કે નેક્સ્ટ એ શું કરવાનો છે. તો ટુ બી ઇન દેટ મેન્ટલ સ્પેસ કે નો કંટ્રોલ ઓવર યોર થોટ્સ એન્ડ ઇમોશન્સ, તો એ રીતે મેં કીધું 3 કલાકનું મેકઅપ હોય તો એ ઝોનમાં જવું થોડું આઈ વોઝ મેકિંગ શ્યોર કે એ 3 કલાક આઈ એમ જસ્ટ ધેર. રાઈટ. તર્જની, માઇથોલોજીકલ થ્રિલર હોરર જોનર છે અને નવું જોનર છે. તો તમને આ પ્રકારની ફિલ્મ લાઈક ઘણા એવું પૂછીએ ને કે કેવા પ્રકારની, તો એમ કહેતા હોય કે થ્રિલર હોરર કરવી છે. ગુજરાતીમાં ઓછી એ પ્રકારનું બને છે. તો તમને આ પ્રકારની કરવી હતી અને તમારું શું રિએક્શન? મને ઓનેસ્ટલી એઝ એન એક્ટર બહુ જ એવું હતું કે મને બહુ જ બધા એક્સપેરિમેન્ટ્સ કરવા છે. મને એક ટિપિકલ હિરોઈનનો સેટઅપ હોય ને કે સમજણવાળી છોકરી હોય ને પછી આમ મોનોલોગ આપે ને, એવું કરતાં મને બહુ જ વધારે એક્સપ્લોર કરવું હતું. સો આવું જ્યારે બી કંઈ બી નવું કંઈક હોય છે ત્યારે મને તરત ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી લઉં છું. અને ટચવુડ મને એ ચાન્સ બી મળ્યો છે કે ડેની જીગરવાળું હોય કેરેક્ટર, કે ફક્ત મહિલાઓનું હોય, કે આવું કબંદામાં એક આવું ટાઈપનું કેરેક્ટર છે. એવા અલગ અલગ કેરેક્ટર્સ કરવાનો ચાન્સ મળ્યો છે. સો આઈ ફીલ વેરી લકી દેટ આઈ કુડ બી અ પાર્ટ ઓફ દેટ થિંગ. તમારી જે આંખો જે બધાનું ધ્યાન ખેંચ્યું છે એના વિશે કોઈ બ્લાઇન્ડ છે, રાઈટ? એ કેરેક્ટર અમારું બ્લાઇન્ડ છે. એટલે અમારા પાસે ચોઇસ હતી કે અમે કાં તો બ્લાઇન્ડ એક્ટ કરું કાં તો અમે એકચ્યુઅલીમાં જે કરીએ. તો પછી અમે વી વેન્ટ વિથ ધ લેન્સ, અને લેન્સમાં કંઈ દેખાતું નહોતું. સો એના કારણે મારો એક્ટિંગમાં બહુ એક ઇઝીયર થઈ જતું હતું કે મને એકચ્યુઅલમાં કંઈ દેખાતું નહોતું. એટલે મારે એક્ટ નહોતું કરવાનું, મારે પરફોર્મ કરવાનું હતું, જે એક કહી શકાય કે ઇઝીયર રસ્તો છે. પણ પછી એના અલગ ચેલેન્જીસ હતા કે તમે જ્યારે શૂટ કરતા હો ને ભાગાદોડી વાળું હોય ને, જ્યારે ત્યાં જઈને રિયલાઇઝ થયું કે થોડી મોટી ચેલેન્જ લઈ લીધી છે, કેમ કે કંઈ દેખાતું ના હોય ને, સ્પેશિયલી ચેઝ સિક્વન્સીસ હોય એટલે થોડુંક અઘરું હતું. પણ ફન હતું, બહુ જ ફન હતું. આમ બહુ ડર લાગે કેમ કે લેન્સ કોન્સ્ટન્ટલી 12 કલાક રહેતા હોય, એટલા ઓપ્શન્સ બી લેન્સ બી અમે કાઢીને પાછા પહેરતા હોઈએ એક વખત પેલું રિએક્શન બી થતું એટલે વોટરિંગ લાલ થઈ ગઈ. હા, એટલે એ તો થવાનું જ એમ. પણ મજા આવે આવું એક્સપેરિમેન્ટ કરવાની. એમાં તમે ચેલેન્જિંગની વાત કરી તો એવા કોઈ પર્ટિક્યુલર, મને લાગે છે ઘણું બધું એવું થયું હશે. તમારા બંનેની વધારે કેમેસ્ટ્રીમાં બહુ બધા દ્રશ્યો સાથે છે તમારા, તો કોઈ ચેલેન્જિંગ એમાં કંઈ એવું કંઈ ખાસ કંઈ એવું કંઈ રહ્યું હોય કે જેમાં વધારે ટેક હોય? આખા ફિલ્મમાં સ્ટન્ટ્સ છે ફિલ્મમાં, જેમ તમે ટ્રેલરમાં જો કે પાણીમાં અલગ અલગ સિક્વન્સીસ છે. જે એક સિક્વન્સ છે હવે ગૌશાળા હતી અને ગૌશાળાની અંદર એક હું પાણીમાં જતી રહું છું. તો એમાં એ ગૌશાળાના પાણીમાં જ આમ ઓલું ના ગંદી સ્મેલ એકદમ ઓલા ગોબર ને એના બધાની હોય. પછી એટલે આખી ફિલ્મ બધા માટે ચેલેન્જિંગ હતી. ધારો કે શ્યામ આખા ફિલ્મમાં ટોસ પર જ છે અને એ જે બ્રીધિંગ હોય એ તમે 5 મિનિટ બી કરો તો તમને શ્વાસ ચડી જાય એમ. એમાં ભાગવાનું, દોડવાનું, ઉચકવાનું એ બધું જ શ્યામ પાસે હતું. બીજું કે સૂઈ નહોતો શકતો કેમ કે અમે લોકો વચ્ચે ના હોય ગેપ અમારો, તો 2 કલાક સૂઈ જઈએ. મોસ્ટલી આખી ફિલ્મ રાતના સિક્વન્સમાં શૂટ થયેલી છે. પણ શ્યામ કુડન્ટ, એટલે એને 2-3 કલાક પહેલા આવે, મેકઅપ કરે, પછી આખી રાત આમને આમ જ બેઠો છે, એનું શૂટ ના હોય. પાછળ સુધી મેકઅપ હોય ને તો ટેકો ના લઈ શકો, તમારે આખું આમ જ બેસવું પડે. આ રીતે આમ બી હાથ ના મૂકે કે કંઈક આમ ટચ ના થાય. ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું પડ્યું. હા, પણ એકચ્યુઅલી પણ મને આફ્ટર ધ ફિલ્મ 1 મહિના સુધી મારો પગ આમ નીચે નોર્મલ રાખું ને તો મને વધારે પેઇન થતું હતું.
કેમ કે આદત પડી ગઈ હતી પગે આમ મૂકવાની, તો હવે એ કમ્ફર્ટ પોઝિશન થઈ ગઈ હતી. તો આમ નીચે મને હીલમાં પેઇન થતું હતું મૂકતા, રાઈટ. પણ પછી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. એમ એકવાર દાંતમાં પણ મેકઅપ થઈ ગયું, કંઈ ખાઈ ના શકું, કંઈ નહીં. એટલે શૂટ પર આવતા પહેલા જે ખાઈ લીધું, એના પછી સીધું પેકઅપ, પછી બીજા દિવસે વિચારવાનું. ફિઝિકલી બહુ ચેલેન્જિંગ હતી બધા માટે. હા, રાઈટ. સમજો. ધુઆધાર ફિલ્મ રેહાનભાઈએ જે બનાવી છે એમનું વિઝન બહુ ક્લિયર દેખાઈ રહ્યું છે. એમના સાથે કામ કરવાનું તમારો બંનેનો અનુભવ કેવો રહ્યો? રેહાને ધુઆધાર સિવાય ઘણી બધી બીજી Yes, ફિલ્મો yes. બનાવી છે. કોંગ્રેચ્યુલેશન્સ Yes. બી બનાવી તું છે. છે ને અરમાન. યસ, એટલે આઈ થિંક ધ બેસ્ટ થિંગ અબાઉટ રેહાન ઇઝ દેટ હી ઇઝ વેરી ઓનેસ્ટ ટુ હિઝ સ્ક્રિપ્ટ. જે અત્યારે આપણે ડિરેક્ટર્સ ખાસું બધું એમનું જોનર આપણને ઓલું હોય કે આ ડિરેક્ટર હશે તો આમનું જોનર આવું ક્યાંક હશે, એવું રેહાનું નથી. યસ. કેવી સરનું એક જે છે કે કેવી સર બહુ જ બધા જોનર્સ એક્સપ્લોર કરે છે, રેહાન બી બહુ જ બધા જોનર્સ એક્સપ્લોર કરે છે. ઇઝ વેરી મચ ટ્રુ ટુ ધ સ્ક્રિપ્ટ, કે આ સ્ક્રિપ્ટ છે તો બસ એને કેવી રીતે પાર પાડી. સો દેટ ઇઝ a very great thing for his growth also, that he experiments with a lot of different types of genres, and એમાં how does he direct ને એવી રીતે, which is very અને interesting. વાર્તા ડિસાઈડ કર્યા પછી એના પછી એ સેફ નથી રમતા કે ના કદાચ આટલું જ કરાય, મે બી કદાચ આ કરીશું તો ઓડિયન્સમાં વર્ક નહીં કરે. વન્સ હી હેઝ ડિસાઇડેડ કે આ મારી વાર્તા છે, આ મારું જોનર છે, પછી એમાં એ કરકસર નથી કરતા કે એમાં પછી મેન્ટલ એડિટ નથી કરતા, નહીં કામ કરતે ઇતના ही કરતે રહેને દેતે, એવું બધું નથી. હીલ મેક શ્યોર કે ભાઈ જેટલું આ વાર્તામાં પોટેન્શિયલ છે એને એના એન્ડ સુધી લઈ જાય. તો એ, અને મેં પહેલા એમની સાથે કામ કર્યું છે તું છે ને એમાં, તો મારા માટે એક હોમ ગ્રાઉન્ડ જેવું હતું. ને અમે એકબીજાને ઓલમોસ્ટ હવે 7-8 વર્ષથી ઓળખીએ છીએ. તો અમે એવી વાર્તાની તલાશમાં હતા કે કંઈક સાથે એવું સરસ કરીએ. 2-3 વાર એવા પ્રસંગ બને કે કરીએ ને પછી ના થયું, બીટ ધુઆધાર, બીટ કોંગ્રેચ્યુલેશન્સ. સો ફાઇનલી ખબંદા વોઝ રિટન ફોર મી. તો મને એવું લાગે છે કે મારા નસીબમાં એ જ હતી. એટલે રાઈટ. શરૂઆતમાં તમે સંગીત મ્યુઝિકની વાત કરી છે, બહુ જ સરસ પલ્લવ ભાઈનું સંગીત છે. Beautiful. મ્યુઝિક વિશે આમાં બહુ લોકોને ખબર નથી પણ તું મારી નદી કરીને એક સોંગ બી છે Okay. જે શાને ગાયું છે. એ સિવાય તમને કયા પ્રકારના જોનરની ફિલ્મ કરવી છે? આ સિવાય નેક્સ્ટ માટે તમને એવું કોઈ મને એકચ્યુઅલી પોતે એવું થોડું હતું કે મારે હવે, કેમ કે ડેડી જીગર પછી મને કન્ટિન્યુઅસલી બહુ બધા કોમેડી રોલ્સ ઓફર Right. થયા હતા. તો મને થોડુંક એવું હતું કે હવે પાછું કંઈક સિરિયસ બી કરવું છે અને રોમેન્ટિક જોનરમાં કરવું છે. એમાં મેં બહુ ઓછું કર્યું છે. ટચવુડ આઈ એમ ડુઈંગ ધેટ હવે. માટલી ચિરાની કરીને એક ફિલ્મ છે ભવ્ય ગાંધી સાથે, આસ્થા પ્રોડક્શનની. બાકી એટલે અલગ અલગ એક્સપેરિમેન્ટલ જેટલું થઈ શકે એટલું મને બહુ મજા આવે છે ટ્રાય કરવાની. બંદા ફિલ્મ વિશે એક વન વર્ડ. કોઈ પણ સીન જોશો, ઇટ વિલ ટેક યુ ટુ ધ નેક્સ્ટ, કે હવે શું થશે, હવે શું થશે. એટલે તમને ઇન્ટરેસ્ટ હશે, એટલે ઇન્ટ્રીગિંગ રાખશે તમને ફ્રોમ ફર્સ્ટ ફ્રેમ ટુ લાસ્ટ ફ્રેમ. તમે એન્ડ સુધી એ ફીલ છે આની અંદર. ટ્રીટમેન્ટ આખી ઇન્ટેન્સ. હા, ઇન્ટ્રીગિંગ રાખી છે કે તમે ઇન્ટેન્સ તો છે જ, પણ કે એક પછી એક જેવું કીધું કે લેયર્સ છે બધા કેરેક્ટર્સના, સીધા એટલા ફ્લેટ નથી કે જેવું કે બ્લાઇન્ડ છે તો ખાલી બ્લાઇન્ડ છે. તમે કોઈ એક બાબત? આઈ થિંક એક્સપિરિયન્સ. ખબંદા ઓલ ઇન ઓલ એક બહુ જ એક્સપિરિયન્સ, એડ્રેનાલિન રશ વાળો એક્સપિરિયન્સ છે થિયેટરમાં જો ત્યારે. સો દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે થિયેટરની ફિલ્મ છે બધી જ રીતે, બી ઇટ yes. વિઝ્યુઅલી, બી ઇટ ઓડિયો વાઇઝ. એ આ તમને થિયેટરની ફિલ્મ, કેમ કે દરેક ડિપાર્ટમેન્ટે જે મહેનત કરી છે, જે અમારા ડીઓપી છે મિસ્ટર જિગ્નેશ પંડ્યા, જે રીતે એમણે ફિલ્મ શૂટ કરી છે, જે તમને કલર્સ દેખાય છે, જે પછી ડીઆઈ, ફોલી, પલ્લવજીનું મ્યુઝિક, એવરી વન હેઝ કમ, જે મારા પ્રોસ્થેટિકવાળા ઇનાયતભાઈ, એવરી વન હેઝ ડન ધેર મેજિક અને એ ફિલ્મને આગળ વધારી છે. રાઈટ. હું છે ને હવે એક શબ્દ બોલીશ, એ વિશે તમે જેટલું પણ એક શબ્દ પણ બોલી શકો છો ને વધારે પણ તમારે કેવું હોય તો બંનેને. સૌથી પહેલા તો આર્કિટેક્ટ ઓર એક્ટર? એક્ટર. ઓકે. હેલારો? ડ્રીમ લાઈક પ્લેટફોર્મ. સિનેમા? Cinema is everything. Like for me, it's blood, like mehnat. I want to give my life to just doing things in cinema. રાઈટ. અભિષેક શાહ? Oh, mentor, like a father figure type of person. Very high morals and values and amazing sense of craft. Like જેટલું વધારે શીખી શકાય એટલું શીખવું છે મારે એમના પાસેથી. નેશનલ એવોર્ડ? Dream again. કબંદા? A very great opportunity for me. અમિતાભ બચ્ચન? તમારી તમારી એ મુલાકાત કેવી રહી? બહુ જ ક્રેઝી રહી હતી. એટલે અમે લોકોએ તો છેક સુધી મને વિશ્વાસ જ નહોતો કે આવું આમ થશે ને એવી રીતે.
અને કીધું બી નહોતું કેમ કે મારે તો તરત હું બોલી દઉં છું એટલે મારાથી આમ વસ્તુઓ રહેતી નથી પેટમાં. એટલે મને છેક સુધી નહોતું કીધું, અમારે રેપ થઈ ગયું, બધું થઈ ગયું, પછી કીધું હતું. અને ત્યાં પહોંચ્યા ત્યારે બી વિશ્વાસ નહોતો આવતો, પણ એ બધું થઈ ગયું. અને હું તો જ્યારે એમના સાથે પછી એક ફોટો પડાવવાનો હતો ત્યારે બી આમ બહુ ગાંડા જેવી જ લાગતી હતી કેમ કે હું આમ આવી જતી આવે. એટલે બહુ ક્રેઝી એક્સપિરિયન્સ હતો. સુપર. અને અમે લોકો સર ગાડી પર બેઠા હતા ને તો અમે લોકો ગાડીની અંદર બેઠા હતા, તો અમે આમ બારીમાંથી પગ એમના. ને ફિલ્મમાં એ બધું જ સરસ છે, અને ફિલ્મમાં એમનું કેમિયો બધું જ સરસ પ્લેસ થયું છે. સુપર, થેન્ક યુ. શ્યામ, અભિનય. લાઈફ, ઇરફાન ખાન. ઇમોશન, સિનેમા. ડ્રીમ. નૈતિકભાઈ રાવલ. માય સ્કૂલ, એક્ટિંગ સ્કૂલ. સુપર. કબંદા. બર્થડે ગિફ્ટ, કેમ કે 29 તમારો બર્થડે છે. સુપર, થેન્ક યુ.